નમસ્કાર મિત્રો, હવે આપણે કમ્પ્યુટર વિષયમાં ઓપરેટિંગ સિસ્ટમના એમસીક્યુ નો અભ્યાસ કરીશું. તો શરૂઆત કરીએ મિત્રો. ઓપરેટિંગ સિસ્ટમ શું છે? તો મિત્રો ઓપરેટિંગ સિસ્ટમ જે છે એક સિસ્ટમ સોફ્ટવેર છે. શું છે? સિસ્ટમ સોફ્ટવેર છે કે જે યુઝર અને હાર્ડવેર વચ્ચે કોલેબોરેશન સાધી આપે છે. કયા સ્તરે ઓપરેટિંગ સિસ્ટમ કાર્ય કરે છે? તો કયા સ્તરે કરે મિત્રો? તો હાર્ડવેર અને યુઝર વચ્ચે કામ કરે છે. હાર્ડવેર જેટલા પણ કમ્પ્યુટરમાં જે છે એ ઓપરેટિંગ સિસ્ટમ ન હોય તો આપણે એક્સેસ કરી શકતા નથી. એટલે મિડલવેરનું કામ કરે છે. યુઝર અને હાર્ડવેર વચ્ચે મિડલવેરનું કામ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો મુખ્ય ઉદ્દેશ્ય છે કમ્પ્યુટર સિસ્ટમ મેનેજ કરવી. સંપૂર્ણ કોમ્પ્યુટર સિસ્ટમ જે છે એને મેનેજ કરવી. કેવી રીતે મેમરી મેનેજમેન્ટ કરવું, કેવી રીતે ડેટા મેનેજમેન્ટ કરવું, કેવી રીતે પ્રોસેસ મેનેજમેન્ટ કરવું, કેવી રીતે હાર્ડવેર મેનેજમેન્ટ કરવું, કયા ટાઈમે કયા પ્રોગ્રામને સીપીયુ ફાળવવું, આ બધું જ કાર્ય કોણ કરે છે? ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. કયું ઓપરેટિંગ સિસ્ટમ ટાઈપ છે? બરોબર છે. તો આ બધા જે છે મિત્રો એ ઓપરેટિંગ સિસ્ટમના ટાઈપ છે. સિંગલ ટાસ્કિંગ, મલ્ટીટાસ્કિંગ, મલ્ટી પ્રોસેસિંગ, આ બધું જ ઓપરેટિંગ સિસ્ટમના ટાઈપમાં આવે છે. કારણ કે અત્યારની જે લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમો જે છે એમાં બધા જ કાર્યો થઈ શકતા હોય છે. જેમ કે મલ્ટિપલ પ્રોગ્રામ એક સાથે ચાલે છે, મલ્ટિપલ પ્રોસેસ એક સાથે ચાલે છે, મલ્ટિપલ ટાસ્ક એક સાથે ચાલે છે. બરોબર છે. આ બધું જ થઈ શકતું હોય છે. એટલે ઉપરના બધા જવાબ આવશે. મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમમાં શું થાય છે? તો મલ્ટીટાસ્કિંગની અંદર મિત્રો એક સાથે ઘણા પ્રોગ્રામ્સ ચલાવી શકાય છે. એટલે કે મલ્ટિપલ ટાસ્ક તમે એક સાથે ચલાવી શકો છો. જેમ કે મ્યુઝિક સાંભળતા સાંભળતા આપણે વર્ડની અંદર કાર્ય કરી શકીએ છીએ ને. આપણે એક બાજુ મીડિયા પ્લેયર ચલાવીએ, એમાં મ્યુઝિક સાંભળીએ અને બીજો પ્રોગ્રામ માઇક્રોસોફ્ટ વર્ડ, માઇક્રોસોફ્ટ એક્સેલ કોઈ પણમાં કાર્ય કરી શકે છે. એટલે મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ કહેવાય. યુનિક્સ શું છે? તો યુનિક્સ એક ઓપરેટિંગ સિસ્ટમ છે જેમાં મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે. યુનિક્સ, વિન્ડોઝ બધી અત્યારે મલ્ટીટાસ્કિંગ છે. કઈ ઓપરેટિંગ સિસ્ટમ મલ્ટી પ્રોસેસિંગને સપોર્ટ કરે છે? તો મલ્ટી પ્રોસેસિંગ, એક કરતા વધારે પ્રોસેસ એક સાથે રન થઈ શકે એવી વિન્ડોઝ છે, લિનક્સ છે, યુનિક્સ છે. એટલે બધી જ ઓપરેટિંગ સિસ્ટમ સપોર્ટ કરે છે. આઉટપુટ ડિવાઇસ મેનેજ કરવા કયું ઓપરેટિંગ સિસ્ટમ ભાગ જવાબદાર છે? એટલે કે આઉટપુટ મેનેજમેન્ટ, આઉટપુટ ડિવાઇસ મેનેજ કરવા માટે નીચે પૈકી કયું જવાબદાર છે ઓપરેટિંગ સિસ્ટમની અંદર? તો મિત્રો એ ડિવાઇસ ડ્રાઈવર્સ હોય છે કે જે આપણા ડિવાઇસીસ હોય છે એને એક્ટિવ કરે છે. કાર્ય કરવા માટે શું કરે છે? એક્ટિવ કરે છે. હવે બીજી એક અગત્યની વસ્તુ કહી દઉં કે કોઈ પણ આપણું ફર્મવેર હોય અથવા તો કોઈ પણ આપણું હાર્ડવેર હોય, એ હાર્ડવેરને ચલાવવા માટે કમ્પલસરી એના ડ્રાઈવરની જરૂર પડતી હોય છે. કમ્પ્યુટરમાં તમે પ્રિન્ટર નવું લાવો છો તો પ્રિન્ટરનું ઇન્સ્ટોલ કરવું પડશે, એટલે કે એના ડ્રાઈવર ઇન્સ્ટોલ કરવા પડે છે. તમારી પાસે કોઈ વિડીયો ગેમનું હોય સોફ્ટવેર તો પછી એના ડ્રાઈવર ઇન્સ્ટોલ કરવા પડે છે. બરોબર છે. દરેક વસ્તુના ડ્રાઈવર કમ્પલસરી ઇન્સ્ટોલ કરવા પડે છે. તો અહીંયા એ જ કીધેલું છે કે ડિવાઇસ ડ્રાઈવર જે છે એ મેનેજ કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમમાં ફરજિયાત છે. વિન્ડોઝમાં GUI એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસના લક્ષણો કયા છે? બરોબર છે. તો ગ્રાફિક્સ આધારિત વિઝ્યુઅલ ઇનેબલ્સ કરે છે. એ કોણ કરે છે? GUI એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. દરેક વસ્તુને આઇકન સ્વરૂપે રજૂ કરવી, યુઝર ફ્રેન્ડલી બનાવવી, આ વિન્ડોઝનું કામ છે. કઈ ઓપરેટિંગ સિસ્ટમ મલ્ટી યુઝર માટે વધુ લોકપ્રિય છે? મલ્ટી યુઝર માટે લિનક્સ બેસ્ટ છે. કેમ કે એક યુઝર બીજા યુઝરની કોઈ ડેટા એક્સેસ કરી શકતો નથી, એટલા માટે લિનક્સ બેસ્ટ છે. વિન્ડોઝ 10 કયા પ્રકારનું ઓપરેટિંગ સિસ્ટમ છે? તો એ સિંગલ યુઝર, મલ્ટીટાસ્કિંગ બધું જ છે. બરોબર છે. એટલા માટે તમામ ઓપ્શન આવશે. કઈ ઓપરેટિંગ સિસ્ટમ ખુલ્લા સ્ત્રોત એટલે કે ઓપન સ્ત્રોત તરીકે ઉપલબ્ધ છે? તો લિનક્સ એકમાત્ર જે આમાંથી કે જે ફ્રી ઓફ કોસ્ટ ઓપન સોર્સ છે. બરોબર છે. એનો સોર્સ ફ્રી ઉપલબ્ધ છે. પ્રક્રિયા એટલે કે પ્રોસેસને મેનેજ કરવા માટે કયું ઓપરેટિંગ સિસ્ટમ કાર્ય જવાબદાર છે? તો પ્રોસેસ મેનેજમેન્ટ. પ્રક્રિયા એટલે પ્રોસેસ ને પ્રોસેસ મેનેજમેન્ટ જે છે એના દ્વારા પ્રક્રિયાનું મેનેજમેન્ટ થતું હોય છે.
કઈ ઓપરેટિંગ સિસ્ટમ ટાઈપમાં યુઝર્સને ડેટાને સુરક્ષિત રાખવા માટે વિવિધ અધિકારો અપાય છે? તો મલ્ટી યુઝર, એક કરતાં વધારે યુઝર હોય કમ્પ્યુટરની અંદર તો પછી જુદા જુદા એક્સેસ મેળવી શકાય છે, એ ઓથોરાઇઝ કરવાનું હોય છે. રેમ અને સ્ટોરેજ વચ્ચે ડેટાને મેનેજ કરવું કયા ઓપરેટિંગ સિસ્ટમ ભાગનું કાર્ય છે? રેમ અને સ્ટોરેજ વચ્ચે ડેટાને મેનેજ કરવું કયા ઓપરેટિંગ સિસ્ટમ ભાગનું કાર્ય છે? તો એ વર્ચ્યુઅલ મેમરીનું કાર્ય છે મિત્રો, કે રેમ અને સ્ટોરેજ વચ્ચે શું કરવું? સંકલન સાધી આપવું. બરાબર છે. મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમમાં શું થાય છે? તો મલ્ટી પ્રોસેસિંગમાં મિત્રો એક સાથે ઘણા પ્રોસેસર્સ કામ કરે છે. બરોબર છે, મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમની અંદર. ત્યાર પછી રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ ક્યાં થાય છે? તો રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ જો અહીંયા વિમાનોના નિયંત્રણ સિસ્ટમમાં મિત્રો, જ્યાં વિધિન સેકન્ડોમાં વિધિન માઇક્રો સેકન્ડની અંદર નિર્ણય લેવાનો હોય અને પ્રક્રિયા પણ કરવાની હોય, એ બધી જગ્યાએ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે. જેમ કે હવામાન ખાતામાં, સ્પેસ ટેકનોલોજીમાં, આ વિમાનની અંદર, આ બધી જગ્યાએ મિત્રો રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ વપરાય છે. ફાઇલ સિસ્ટમને મેનેજ કરવું કયા ઓપરેટિંગ સિસ્ટમના ભાગનું કાર્ય છે? તો ફાઇલ મેનેજમેન્ટ. ફાઇલ મેનેજમેન્ટનું જ કાર્ય છે. MS DOS શું છે? તો DOS એ મિત્રો કમાન્ડ લાઇન આધારિત ઓપરેટિંગ સિસ્ટમ છે. આપણી જે છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ વિન્ડોઝ જે છે એ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે, જ્યારે આ MS DOS જે એ કમાન્ડ લાઇન, એટલે કે તમારે કમાન્ડ જુદા જુદા ટાઈપ કરવાના અને કમાન્ડ રન થાય એના આધારે કાર્ય થતું હોય છે. જૂના જે લોકોએ અભ્યાસ કર્યો હશે સ્ટુડન્ટે, એ લોકોને ખબર છે કે આખો MS DOS એક ચેપ્ટર આખું અથવા તો આખો એક વિષય આવતો હતો. કઈ ઓપરેટિંગ સિસ્ટમ મલ્ટી યુઝર અને મલ્ટી પ્રોસેસિંગ સપોર્ટ કરે છે? તો યુનિક્સ એક મલ્ટી યુઝર અને મલ્ટી પ્રોસેસિંગ સપોર્ટ કરે છે. જુઓ, મલ્ટી પ્રોસેસિંગ તો આ બધી જ કરે છે, પણ મલ્ટી યુઝર સપોર્ટ કરે છે એ યુનિક્સ છે. GUI માં GUI નો મતલબ શું થાય? તો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. કઈ ઓપરેટિંગ સિસ્ટમ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ તરીકે કામ કરે છે? તો હમણાં જ વાત થઈ MS DOS એ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે અને એના આધારિત કામ કરે છે. કમાન્ડ પ્રોમ્પ્ટ કયું ઓપરેટિંગ સિસ્ટમ ફીચર છે? કયા ઓપરેટિંગ સિસ્ટમનું ફીચર કમાન્ડ પ્રોમ્પ્ટ છે? વિન્ડોઝનું. વિન્ડોઝની અંદર કમાન્ડ પ્રોમ્પ્ટ હોય છે, ત્યાંથી પણ તમે કમાન્ડ રન કરી શકો છો. કઈ ઓપરેટિંગ સિસ્ટમ એપલના કમ્પ્યુટર્સમાં ઉપયોગમાં લેવાય છે? એપલ્સ જે છે, બરોબર છે, કે જે એપલની ઓપરેટિંગ સિસ્ટમ જે છે એમાં મેક OS જે છે, આ મેક OS એ ઉપયોગમાં આવે છે. ખાસ યાદ રાખજો. કઈ ઓપરેટિંગ સિસ્ટમને સરકારી અને કોમર્શિયલ સંસ્થાઓમાં વધુ વપરાય છે? તો વિન્ડોઝ. અત્યારે ભારતની અંદર બધી જગ્યાએ મોસ્ટલી વિન્ડોઝનો જ ઉપયોગ થતો હોય છે. એન્ડ્રોઈડ કયા પ્રકારનું ઓપરેટિંગ સિસ્ટમ છે? તો એન્ડ્રોઈડ મિત્રો મલ્ટી પ્રોસેસિંગ, મલ્ટી યુઝર ને મલ્ટીટાસ્કિંગ બધા જ પ્રકારનું છે. ઓપરેટિંગ સિસ્ટમમાં કર્નલ શું છે? તો ઓપરેટિંગ સિસ્ટમમાં મિત્રો કર્નલ જે છે ને એક એવું સોફ્ટવેર જે કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચે ક્રિયા પ્રતિક્રિયા કરે છે, એ શું છે? કર્નલ છે. મિત્રો ઓપરેટિંગ સિસ્ટમ એક બહુ જ મજાનો ટોપિક છે. જો એને તમે ડિટેલમાં સમજી લો ને તો લાઈફ ટાઈમ ભૂલાય ના. કે આપણો એક વિડીયો છે યુટ્યુબમાં, તમે જોજો, એની અંદર ઓપરેટિંગ સિસ્ટમમાં બધું જ વિગતવાર સમજાયું છે કે આખી ઓપરેટિંગ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે, કર્નલ ક્યાં આવે, શેલ પ્રોગ્રામ ક્યાં આવે, ફર્મવેર ક્યાં આવે અને હાર્ડવેર ક્યાં આવે, આ બધું જ તમને ડિટેલમાં સમજાઈ જાય. જો એક વખત ડિટેલમાં વિડીયો જોવો જરૂરી છે, કારણ કે ઓપરેટિંગ સિસ્ટમ જે છે એક 1.5-2 કલાકનો ટોપિક છે મિત્રો. તો અહીંયા જવાબ આવશે સોફ્ટવેર કે જે કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચે ક્રિયા પ્રતિક્રિયા કરે છે. લિનક્સ કયું ઓપરેટિંગ સિસ્ટમ ફીચર છે? લિનક્સ જે છે એ ઓપન સોર્સ છે. મેં હમણાં પણ કીધું તમને. OS X એ કઈ ઓપરેટિંગ સિસ્ટમનો ભાગ છે? મેક OS. મેક OS જે છે એનો એક ભાગ છે OS X. OS એટલે ઓપરેટિંગ સિસ્ટમ. વર્ચ્યુઅલ મેમરી શું કાર્ય કરે છે? તો મિત્રો વર્ચ્યુઅલ મેમરીનો મતલબ શું થાય? ડિસ્ક સ્પેસને મેમરી તરીકે ઉપયોગ કરે છે. તો હાર્ડ ડિસ્ક જે છે આપણી, એની અમુક સ્પેસ જે છે એને મેમરી તરીકે ઉપયોગ કરી લે. મેમરી એટલે કઈ મેમરી? પ્રાઇમરી મેમરી તરીકે ઉપયોગ કરી લે, એને વર્ચ્યુઅલ મેમરી કહેવામાં આવે છે.
એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ કયા પર આધારિત છે? નીચે પૈકી શેના પર આધારિત છે? તો એન્ડ્રોઈડ જે છે એ લિનક્સ પર આધારિત છે. યાદ રાખજો, એન્ડ્રોઈડ જે છે એ લિનક્સ પર આધારિત છે, એપલ જે છે એ મેક ઓએસ પર આધારિત છે. આ પરીક્ષામાં બહુ જ અગત્યનો સવાલ છે. ટાસ્ક મેનેજર કઈ રીતે ઉપયોગી છે? તો ટાસ્ક મેનેજર જે પ્રોસેસને મોનિટર અને મેનેજ કરી શકાય છે અથવા તો મેનેજ કરવા માટે ટાસ્ક મેનેજર હોય છે. મેં તમને કીધું કે કંટ્રોલ અલ્ટર ડિલીટ તમે દબાવશો એટલે ટાસ્ક મેનેજર ખુલશે. કયા કયા ટાસ્ક હાલમાં ચાલી રહ્યા છે, કઈ કઈ પ્રોસેસ અત્યારે રનિંગ સ્ટેટમાં છે, આ બધું તમે જોઈ શકો છો ટાસ્ક મેનેજરની અંદર. કેવી રીતે ઓપરેટિંગ સિસ્ટમ ગમે તે સમયે અનેક યુઝર્સને સપોર્ટ કરે છે? તો મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ હોય એ એક સમયે મલ્ટિપલ યુઝરને સપોર્ટ કરી શકે છે. ઓપરેટિંગ સિસ્ટમના કયા ભાગનો ઉપયોગ હાર્ડવેર સાથે કોમ્યુનિકેશન કરવા માટે થાય છે? તો ડિવાઇસ ડ્રાઈવર. આ જે ડિવાઇસ ડ્રાઈવર જે છે એ હાર્ડવેર સાથે કોમ્યુનિકેશન કરવા માટે થાય છે. ડિવાઇસ ડ્રાઈવર ના હોય તો આપણે હાર્ડવેર સાથે કોમ્યુનિકેશન ના કરી શકીએ. મેં તમને પહેલા જ કીધું કે ઓપરેટિંગ સિસ્ટમને ફરજિયાત ડ્રાઈવરની જરૂર હોય છે તો જ એ હાર્ડવેર ડિવાઇસીસનું કામ કરી શકે છે. જેમ કે તમે પ્રિન્ટર ખરીદો છો તો પ્રિન્ટરના ડ્રાઈવર કમ્પલસરી ઇન્સ્ટોલ કરવા પડે તો જ તમે પ્રિન્ટ કરી શકો છો. વિન્ડોઝ અપડેટ શું કરે છે? તો વિન્ડોઝ અપડેટ મિત્રો શું કરે છે? વિન્ડોઝ OS ને અપડેટ કરે છે. એટલે કે જે કોઈ ફાઇલમાં બગ હોય એટલે કે એરર હોય તો એને સુધારે છે, નવા ફીચર્સ એડ થયા હોય તો એને પણ ઉમેરે છે. આ બધું કામ અપડેટ કરે છે. iOS કયા ઉપકરણ માટે બનાવવામાં આવ્યું છે? તો ફોન્સમાં પણ એપલ્સના ફોન્સ માટે iOS બનાવેલું છે. પ્રોસેસ મેમરીને મેનેજ કરવું કઈ ઓપરેટિંગ સિસ્ટમનો ભાગ છે? તો પ્રોસેસ મેનેજમેન્ટ. પ્રોસેસ મેમરી જે છે એ મેમરી મેનેજમેન્ટનું કામ છે મિત્રો, બરોબર છે. ટર્મિનલ કઈ ઓપરેટિંગ સિસ્ટમમાં વપરાય છે? ટર્મિનલ જે છે એ લિનક્સની અંદર વપરાય છે. ખાસ યાદ રાખજો, ટર્મિનલનો ઉપયોગ લિનક્સમાં થાય છે. OS નો કયો ભાગ યુઝરને કમાન્ડ્સ આપવાની સગવડ આપે છે? તો મિત્રો એ જે છે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ, બરોબર છે. કમાન્ડ લાઇન ઇન્ટરફેસ છે એની અંદર તમે જુદા જુદા કમાન્ડ પરફોર્મ કરી શકો છો, બરોબર છે. કયો OS રિયલ ટાઈમ પ્રોસેસને સપોર્ટ કરે છે? તો આ રિયલ ટાઈમ પ્રોસેસને કોઈ સપોર્ટ કરતું હોય તો RTOS છે, રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ. RTOS એટલે પાછા ભૂલી ના જતા, એ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ છે. ઓકે. કયું ઓપરેટિંગ સિસ્ટમ સૌથી વધુ કમર્શિયલ રીતે ઉપયોગમાં લેવાય છે? મેં તમને હમણાં પણ કીધું કમર્શિયલ રીતે ઉપયોગમાં લેવાય એવું છે વિન્ડોઝ. આપણી ભારતની દરેક સરકારી સંસ્થાઓમાં કમ્પ્યુટર છે ત્યાં વિન્ડોઝ જ ઇન્સ્ટોલ જોવા મળશે તમને. યુનિક્સ કયા ક્ષેત્રમાં વધુ ઉપયોગમાં લેવાય છે? તો સર્વર. જ્યાં જ્યાં સર્વર પ્રોગ્રામ હોય ત્યાં આ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનો ખાસ કરીને ઉપયોગ જોવા મળે છે. ઓપરેટિંગ સિસ્ટમ કયા ભાગને ઉપયોગ મલ્ટીપ્રોસેસિંગ મેનેજ કરવા માટે થાય છે? તો એ છે મિત્રો કર્નલ. કર્નલ જે છે એ મલ્ટિપલ પ્રોસેસ જે છે એને મેનેજ કરે છે. આમ તો તમે જુઓ દરેકે દરેક કામ કર્નલ જ કરે છે. ઓપરેટિંગ સિસ્ટમની અંદર કર્નલ જે છે એ મેઇન છે કે જે બધું જ મેનેજમેન્ટ કરતું હોય છે. સ્વેપ સ્પેસનો ઉપયોગ શા માટે થાય છે? સ્વેપ સ્પેસ તો મિત્રો વર્ચ્યુઅલ મેમરી સપોર્ટ કરવા માટે સ્વેપ સ્પેસનો ઉપયોગ થતો હોય છે. આ વર્ચ્યુઅલ મેમરીનો કોન્સેપ્ટ છે, બહુ જ બેસ્ટ કોન્સેપ્ટ છે કમ્પ્યુટરની સ્પીડ વધારવા માટે. એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ કયા ફાઇલ સિસ્ટમને સપોર્ટ કરે છે? તો મિત્રો જો આ પણ પ્રશ્ન બહુ જ અગત્યનો છે. ext4 એ ફાઇલ સિસ્ટમ જે છે એ એન્ડ્રોઈડની અંદર હોય છે. NTFS જે છે એ વિન્ડોઝમાં હોય છે. FAT32 પણ વિન્ડોઝમાં હોય છે. આ યાદ રાખજો, ext4 જે છે એ એન્ડ્રોઈડની છે ફાઇલ સિસ્ટમ. કઈ ઓપરેટિંગ સિસ્ટમ ઓપન સોર્સ તરીકે માન્ય નથી? જો અહીંયા નથી છે ને એટલા માટે જવાબ આવશે વિન્ડોઝ. બાકી એન્ડ્રોઈડ જે છે એ ચાર્જ લેતી નથી ને ફ્રી BSD એ પણ ચાર્જ લેતી નથી. આપણે આપણા મોબાઈલમાં યુઝ કરીએ છીએ એન્ડ્રોઈડ, પણ એ ચાર્જેબલ છે નહીં કારણ કે લિનક્સ બેઝ છે એટલા માટે. ઓપરેટિંગ સિસ્ટમનો કયો ભાગ નેટવર્ક કમ્યુનિકેશન મેનેજ કરે છે? નેટવર્ક કમ્યુનિકેશન કરતું હોય તો નેટવર્ક સ્ટેક.
ઓપરેટિંગ સિસ્ટમના કયા ભાગનો ઉપયોગ ફાઇલ સિસ્ટમને મેનેજ કરવા માટે થાય છે? તો એ છે ફાઇલ મેનેજર. જેટલી પણ ફાઇલો છે આપણે એ ફાઇલ મેનેજર દ્વારા આપણે એક્સેસ કરી શકીએ છીએ. કોપી, પેસ્ટ, મૂવ આ બધું કરી શકીએ છીએ. કોની મદદથી? ફાઇલ મેનેજરની મદદથી. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ કેટલા ભાગમાં વહેંચી શકાય? તો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ જે છે 3 ભાગમાં વહેંચી શકાય: કર્નલ, શેલ અને એપ્લિકેશન પ્રોગ્રામ. કર્નલ, શેલ અને એપ્લિકેશન પ્રોગ્રામ. મેક OS X કયા ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત છે? તો એ યુનિક્સ પર આધારિત છે, મેક OS X. હવે ઓપરેટિંગ સિસ્ટમના કાર્યો જે છે એના આધારિત પ્રશ્નો છે મિત્રો, ફટાફટ જોઈ લઈએ. પ્રોસેસ મેનેજમેન્ટ શું છે? તો પ્રોસેસને શેડ્યુલ કરવી અને નિયંત્રિત કરવી એ પ્રોસેસ મેનેજમેન્ટનું કામ છે. હવે તમે વિચારો, કમ્પ્યુટરની અંદર તમે જેટલા પણ કાર્યો કરો છો ને એ બધું પ્રોસેસ દ્વારા થતું હોય છે. તો એક સમયે મલ્ટિપલ પ્રોસેસ આવી જાય તો કમ્પ્યુટરની અંદર કેવી રીતે કામ થતું હોય? તો દરેક પ્રોસેસ પહેલા ન્યૂ સ્ટેટમાં જાય, પછી રેડી, પછી એક્ઝિક્યુટ, વેઇટિંગ અને ફરીથી પાછી ન્યૂ સ્ટેટમાં આવે. આ પણ એક પ્રોસેસ મેનેજમેન્ટનો ખાસો એવો લોબો ટોપિક છે. મેમરી મેનેજમેન્ટમાં કયું કાર્ય સમાવેશ થાય છે? તો મેમરી મેનેજમેન્ટ છે તો મેમરીને ફાળવી અને મુક્ત કરવી એ આ મેમરી મેનેજમેન્ટનું કામ છે. ફાઇલ મેનેજમેન્ટનું કામ શું છે? તો ફાઇલ મેનેજમેન્ટનું કામ છે ફાઇલ ક્રિએટ કરવી, ડિલીટ કરવી, સ્ટોર કરવી, ફાઇલને પરમિશન મેનેજ કરવી, ફાઇલને અલગ અલગ ફોલ્ડરમાં ગ્રુપ કરવી. આ બધું જ કાર્ય કોનું છે? ફાઇલ મેનેજમેન્ટનું. એટલે આવશે ઉપરના તમામ. નેટવર્ક મેનેજમેન્ટ શું કામ કરશે? તો નેટવર્ક કનેક્ટિવિટી જાળવી રાખવી એ કામ છે નેટવર્ક મેનેજમેન્ટનું. ઓકે. કઈ ઓપરેટિંગ સિસ્ટમ કાર્ય રેમની કાર્યક્ષમતાને સંચાલિત કરે છે? તો એ છે મેમરી મેનેજમેન્ટ. કારણ કે મેમરી જે છે એને મેનેજ કરવી એ ઓપરેટિંગ સિસ્ટમનો ટાસ્ક છે. કારણ કે રેમ જ્યારે પણ ફૂલ થઈ જાય છે ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ એને મેનેજ કરે છે. એને જ કહેવાય છે મેમરી મેનેજમેન્ટ. ડિવાઇસ મેનેજમેન્ટનું કાર્ય શું છે? તો ડિવાઇસ મેનેજમેન્ટનું કાર્ય મિત્રો હાર્ડવેર ડ્રાઈવરોને મેનેજ કરવું. એટલે કે જેટલા પણ આપણા હાર્ડવેર કમ્પ્યુટર સાથે કનેક્ટ છે એના ડ્રાઈવરો પ્રોપર ઇન્સ્ટોલ છે અને પ્રોપર વર્ક કરે છે કે નહીં એ બધું ડિવાઇસ મેનેજમેન્ટમાં થશે. પ્રોસેસ શેડ્યુલિંગના મુખ્ય લક્ષણો કયા સામેલ થાય છે? પ્રોસેસ શેડ્યુલિંગ એટલે શું? તો કોઈ પણ કામ તમે કમ્પ્યુટરને સોંપો એટલે એ પ્રોસેસમાં કન્વર્ટ થાય અને પ્રોસેસ શેડ્યુલ થાય. તમને ખબર ના હોય પણ પ્રોસેસ જે છે એક પછી એક પરફોર્મ થતી હોય, એક સાથે બધી પરફોર્મ થઈ જાય નહીં. બરોબર છે? તો એ પ્રોસેસની કાર્યક્ષમતા સુધારવા માટે પ્રોસેસ શેડ્યુલિંગ કરવામાં આવતું હોય છે. વર્ચ્યુઅલ મેમરી શું કાર્ય કરે છે? તો વર્ચ્યુઅલ મેમરી જે છે એ રેમ અને સ્ટોરેજ વચ્ચે ડેટા પ્રોસેસ કરે છે. એનું કહેવાય વર્ચ્યુઅલ મેમરી. પ્રોસેસ કે જે પહેલાથી જ ચાલી રહી છે તે કયા સ્ટેટમાં છે? મેં તમને હમણાં કીધું કે પ્રોસેસના સ્ટેટ હોય જુદા જુદા. ન્યૂ સ્ટેટ, રેડી સ્ટેટ, એક્ઝિક્યુશન સ્ટેટ, વેઇટિંગ સ્ટેટ, આ બધા સ્ટેટ હોય. એમાં કહે છે કે પહેલાથી જ ચાલી રહી હોય એ કયા સ્ટેટમાં હોય? તો પહેલાથી જ જે ચાલી રહેલી હોય એ રનિંગ સ્ટેટમાં હોય અને જે પૂરી થઈ જાય એ ટર્મિનેટ સ્ટેટમાં. જે કોઈ IO ડિવાઇસીસ માટે વેઇટ કરતી હોય એ વેઇટિંગમાં હોય અને નવી પ્રોસેસ થવા માટે તૈયાર હોય એ ન્યૂ સ્ટેટમાં હોય. કયું ઓપરેટિંગ સિસ્ટમ હાર્ડવેરને સુમેળમાં કાર્ય કરવાની સગવડ આપે છે? તો ડિવાઇસ મેનેજમેન્ટ. બરોબર છે? સિમ્પલ છે. મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમમાં શું થાય છે? મલ્ટીટાસ્કિંગ એટલે શું? તો એક જ સમયે ઘણી બધી પ્રોસેસ ચાલે એને મલ્ટીટાસ્કિંગ કહેવાય. જેમ કે આપણે મલ્ટીમીડિયા ચાલુમાં સોંગ પણ સાંભળતા હોય અને એક્સેલમાં કામ કરતા હોય તો એ મલ્ટીટાસ્કિંગ કહેવાય. ડેડલોક શું છે? હવે ડેડલોક એટલે શું? તો ડેડલોક એટલે એવી કન્ડિશન કે જ્યાં એક કરતાં એટલી બધી પ્રોસેસો આવી જાય કે CPU જામ થઈ જાય અને પ્રોસેસ કામ કરે નહીં. જેમ કે આપણે 4 રસ્તા પર જતા હોય અને એવું ટ્રાફિક જામ થઈ જાય કે કોઈ બાજુ જઈ શકાય ના, એને શું કહેવાય? ડેડલોક કહેવાય. એવું જ કમ્પ્યુટરમાં છે. તો ડેડલોક શું છે મિત્રો? પ્રોસેસ વચ્ચે સંચારની અસમર્થતા. એટલે પ્રોસેસ જે છે એ રન થઈ શકે નહીં. આની પણ મિત્રો ડેડલોકની પણ એક કન્ડિશન હોય છે. બરોબર છે? એ કન્ડિશન 4 સેટિસ્ફાય થાય તો જ ડેડલોક થતું હોય છે. પ્રોસેસ સ્ટેટ ટેબલ શું રાખે છે? તો પ્રોસેસ જે છે હાલ કઈ સ્થિતિમાં છે એની જાળવણી રાખે છે. નામ જ છે એનું પ્રોસેસ સ્ટેટ ટેબલ. એટલે પ્રોસેસ કયા સ્ટેટમાં હાલ છે એની જાળવણી રાખે. કયા કાર્યમાં રેમ અને સેકરિંગ વચ્ચે ફાળવણીનો ઉપયોગ થાય છે? તો એ છે મિત્રો વર્ચ્યુઅલ મેમરી. તો
રેમ અને આપણી સેકન્ડરી મેમરી જે છે એના વચ્ચે, અહીંયા સેકન્ડ નથી પણ સેકન્ડરી મેમરી વચ્ચે ફાળવણી થાય છે. તો એ જે છે મિત્રો એ શું છે? વર્ચ્યુઅલ મેમરી છે કે જે મેઇન મેમરી તરીકે કામ કરે છે. કઈ ઓપરેટિંગ સિસ્ટમ કાર્ય ફાઇલ સિસ્ટમમાં ફોલ્ડર્સ અને ડિરેક્ટરીનું સંચાલન કરે છે? તો એ ફાઇલ મેનેજમેન્ટ છે. ફાઇલ અને ડિરેક્ટરીનું મેનેજમેન્ટ એ જે છે એ ફાઇલ મેનેજમેન્ટ કરશે. જ્યારે મેમરી મેનેજમેન્ટ જે છે એ કઈ પ્રોસેસ રન થઈ રહી છે, કયા અત્યારે પ્રોગ્રામ્સ રેમમાં છે, બરોબર છે, આ બધું કોણ કરશે? મેમરી મેનેજમેન્ટ કરશે. જ્યારે ફાઇલનું કોઈ પણ કામ ફાઇલ મેનેજમેન્ટ કરશે. કયા કાર્યમાં ફાઇલ સિસ્ટમ અને મેમરી વચ્ચે ફાઇલ્સનું સંચાલન થાય છે? તો એ પણ છે મિત્રો ફાઇલ મેનેજમેન્ટ. મલ્ટી પ્રોસેસિંગ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે? તો એક જ સમયે અનેક પ્રોસેસ જે છે એ કાર્ય કરતી હોય અને મલ્ટી પ્રોસેસિંગ કહેવાય. કયા સ્ટેજમાં પ્રોસેસની માહિતી સેવ થાય છે જેથી તે ફરીથી ચાલુ કરી શકાય છે? તો સસ્પેન્ડેડ. જ્યારે મિત્રો સસ્પેન્ડેડ પ્રોસેસ, કોઈ પણ પ્રોસેસ સસ્પેન્ડેડ સ્ટેટમાં આવી જાય ને ત્યારે શું થાય? તો મિત્રો એની માહિતી સેવ થઈ જાય જેથી તે ફરીથી ચાલુ કરી શકાય છે. ટેમ્પરરી સસ્પેન્ડ થાય પણ પછી ફરીથી ચાલુ કરી શકાય છે. બરોબર છે. પ્રોસેસને પ્રાયોરિટી આપવા કઈ ઓપરેટિંગ સિસ્ટમ કાર્યનો ભાગ છે? પ્રોસેસને પ્રાયોરિટી આપવી એટલે શું? તો મિત્રો કોઈ પણ જો કંટ્રોલ અલ્ટર ડિલીટ તમે કરો એટલે એક સાથે જેટલી પણ પ્રોસેસ તમારે ચાલતી હોય ને તમે જોઈ શકો અને કોઈ પણ પ્રોસેસને તમે એન્ડ કરી શકો છો. તો જ્યારે તમે એન્ડ કરો છો તો એ સમયે પ્રાયોરિટી સેટ કરવી પડે કે યુઝર જે પ્રમાણે પ્રાયોરિટી આપે એ પ્રમાણે પ્રાયોરિટી સેટ કરવી પડે. તો પ્રોસેસ શેડ્યુલિંગ જે છે એના આધારે પ્રોસેસની પ્રાયોરિટી સેટ થતી હોય છે. તો આ પ્રોસેસ શેડ્યુલિંગના અલ્ગોરિધમ હોય, જે અલ્ગોરિધમ કમ્પ્યુટરમાં ઉપયોગ થયું હોય એના આધારે પછી એની પ્રાયોરિટી સેટ થતી હોય છે. જ્યારે પ્રોસેસ હાર્ડવેર અને સોફ્ટવેરના રિસોર્સ પર બ્લોક થાય તે કઈ સ્થિતિ છે? તો મિત્રો એ વેઇટિંગ સ્ટેટ છે. વેઇટિંગ સ્ટેટ એટલે શું? કે જ્યારે કોઈ પણ પ્રોસેસ ચાલી રહી છે અને એને પ્રિન્ટિંગની જરૂર પડી, પ્રિન્ટરની જરૂર પડી પણ પ્રિન્ટર બિઝી છે, તો પછી એ કયા સ્ટેટમાં જતું રહેશે? વેઇટિંગ સ્ટેટમાં જતું રહેશે. આ વેઇટિંગ સ્ટેટનું એક ઉદાહરણ તમને આલું. તમે કોઈ ઇન્ટરવ્યૂ આપવા ગયા, બરોબર છે, તમે કોઈ ઇન્ટરવ્યૂ આપવા માટે કોઈ કંપનીમાં ગયા, તમારો નંબર આવી ગયો, લાઇનમાં ઘણી લાઇન છે, તમારો નંબર આવી ગયો પણ તમારે કોઈ ડોક્યુમેન્ટની ઝેરોક્સ ખૂટી, તો તમે ઝેરોક્સ કરાવવા માટે જાવ છો તો એ કયા સ્ટેટમાં ગયા? તમે વેઇટિંગ સ્ટેટમાં. ફરીથી તમારે ક્યાં જવું પડશે? વેઇટિંગ સ્ટેટમાં જવું પડશે. બરોબર છે. તો એ જ રીતે પ્રોસેસમાં હોય કે કોઈ વસ્તુની જરૂર પડે અને એ બિઝી હોય ડિવાઇસીસ તો પછી એ વેઇટિંગ સ્ટેટમાં જતી હોય છે પ્રોસેસ. પ્રોસેસ મેનેજમેન્ટમાં કોન્ટેક્સ્ટ સ્વિચિંગ શું છે? કોન્ટેક્સ્ટ સ્વિચિંગ કહેવાય ને. તો આ કોન્ટેક્સ્ટ સ્વિચિંગ જે મિત્રો એક પ્રોસેસથી બીજા પ્રોસેસમાં સ્વિચ કરવું એને કોન્ટેક્સ્ટ સ્વિચિંગ કહેવામાં આવે છે. અત્યારે આ પીડીએફ રન થઈ રહી છે તો એને આપણે સીધું માઇક્રોસોફ્ટ વર્ડમાં જતા રહીએ તો એ શું થયું? કોન્ટેક્સ્ટ સ્વિચિંગ કહેવાય. હાર્ડવેરને સરળતાથી ચલાવવા કઈ ઓપરેટિંગ સિસ્ટમ ભાગની જરૂર પડે છે? તો હાર્ડવેરને સરળતાથી ચલાવવું હોય તો ડિવાઇસ મેનેજમેન્ટ કરવું પડે. બરોબર છે. મેમરીના કયા અભિગમનો ઉપયોગ કરો છો જ્યારે ડેટા મોટા હોય અને તે ન બંધાય? તો મિત્રો વર્ચ્યુઅલ મેમરી. જુઓ હવે અહીંયા વર્ચ્યુઅલ મેમરીનો કોન્સેપ્ટ જે છે ને થોડોક એક્સપ્લેન કરી દઉં કે કોઈ પ્રોસેસ જે છે એ 5 MB ની છે. ચલો એક એપ્લિકેશન લઈ લઈએ. તમારી જે ગેમ છે, કોઈ ગેમ એવી છે કે જે 1 GB ની ગેમ છે અને તમારી મેમરીમાં જગ્યા માત્ર 800 MB ની જ છે. તો ખૂટતી 200 MB જે છે એ મેઇન મેમરીમાંથી, સેકન્ડરી મેમરીમાંથી મેઇન મેમરીમાં લઈ લઈએ તો એને શું કહેવાય મિત્રો? વર્ચ્યુઅલ મેમરી કહેવાય. બરોબર છે. એટલે ખૂટતી મેમરી જે છે એ પૂર્ણ કરી આપે. ફાઇલ સિસ્ટમમાં કયો પાથ ફાઇલોની લોકેશન દર્શાવે છે? તો એબ્સોલ્યુટ પાથ. આ એબ્સોલ્યુટ પાથ જે છે એ ફાઇલનું પ્રોપર લોકેશન દર્શાવે છે. પ્રોસેસની પ્રારંભની સ્થિતિ શું છે? તો પ્રોસેસ સ્ટાર્ટ થાય એટલે એ ન્યૂ સ્ટેટમાં હોય અને બધું મળી જાય એટલે રેડી સ્ટેટમાં આવે અને CPU ફળવાઈ જાય એટલે રનિંગ સ્ટેટમાં આવે, એટલે કે એક્ઝિક્યુશન સ્ટેટમાં આવે. મલ્ટી પ્રોગ્રામિંગમાં શું થાય છે? તો મલ્ટી પ્રોગ્રામિંગમાં મિત્રો અનેક પ્રોગ્રામ્સ એક જ સમયે મેનેજ થતા હોય છે અને મલ્ટી પ્રોગ્રામિંગ કહેવાય. કયું મેમરી મેનેજમેન્ટ તકનીક વાસ્તવિક મેમરીની જમાવટ કરી શકે છે? તો મિત્રો પેજિંગ છે. આ પેજિંગ જે છે એ મિત્રો મેમરી મેનેજમેન્ટ જે છે એમાં ઉપયોગી છે, કારણ કે જ્યારે પણ વર્ચ્યુઅલ મેમરીનો કોન્સેપ્ટ આવે ત્યારે પેજિંગ થવું બહુ જ જરૂરી છે. પ્રોસેસમાં જે પ્રોગ્રામ પ્રસારણા કરે છે તેને શું કહેવાય છે? તો એને થ્રેડ કહેવાય મિત્રો. શું કહેવાય? થ્રેડ કહેવાય. જે પ્રોગ્રામ પ્રસારણા કરે છે એને થ્રેડ કહેવામાં આવે છે.
નેટવર્ક મેનેજમેન્ટમાં કયા પ્રોટોકોલ નેટવર્ક પર મેસેજ ટ્રાન્સમિશન કરે છે? તો એ છે મિત્રો TCP/IP, ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ, ઇન્ટરનેટ પ્રોટોકોલ. TCP/IP જે છે એ નેટવર્ક પ્રોટોકોલમાં નેટવર્ક પર ટ્રાન્સફર કરે છે મેસેજ. સિંગલ પ્રોસેસ ઓપરેટિંગ સિસ્ટમનું એક ઉદાહરણ, સિંગલ પ્રોસેસ, તો એ છે MS-DOS. કેવી રીતે ઓપરેટિંગ સિસ્ટમ મેમરીને ફાળવણી કરી શકે છે જ્યારે મેમરી ખાલી થતી હોય છે? તો મિત્રો કેવી રીતે કરી શકે? તો એ છે મિત્રો ફ્રી લિસ્ટ મેનેજમેન્ટ. કયું સિમ્યુલેશન પ્રોસેસિંગ કાર્યોને શક્ય બનાવે છે? તો મલ્ટીપ્રોસેસિંગ, એક કરતાં વધારે પ્રોસેસ કરવી હોય તો સિમ્યુલેશન બહુ જરૂરી છે. કેવી રીતે ઓપરેટિંગ સિસ્ટમ રિસોર્સનો ઉપયોગ સંચાલિત કરે છે? તો મિત્રો રિસોર્સ ફાળવણી, એટલે કે ભાઈ પ્રોસેસ જે છે એને CPU તો ફાળવવું પડે ને, એટલે કે રિસોર્સ ફાળવણી જે છે એ થવી જરૂરી છે. ડિવાઇસ મેનેજમેન્ટ કઈ રીતે પેરેફેરલ ઉપકરણોને સંચાલિત કરે છે? હવે પેરેફેરલ ઉપકરણ એટલે શું? તો જેટલા આઉટર ડિવાઇસીસ આપણે USB પોર્ટની અંદર લગાવેલા છે એ બધા પેરેફેરલ ડિવાઇસીસ કહેવાય. બરોબર છે? તો પેરેફેરલ ડિવાઇસીસ જે છે એ હાર્ડવેર ડ્રાઈવર દ્વારા કંટ્રોલ થાય છે. ફાઇલ સિસ્ટમમાં ફોલ્ડર્સનો ઉપયોગ શા માટે થાય છે? ફાઇલ સિસ્ટમમાં ફોલ્ડર્સનો ઉપયોગ શા માટે થતો હોય છે મિત્રો? તો ફાઇલોનું સંગઠન કરવા માટે ફોલ્ડર બનાવવામાં આવે છે. કયું ઓપરેટિંગ સિસ્ટમ કયું કાર્ય અલગ અલગ પ્રોસેસને યોગ્ય પ્રમુખતા એટલે કે પ્રાયોરિટી આપે છે? તો પ્રોસેસ શેડ્યુલિંગ. મેં તમને પહેલા પણ કીધું, શેડ્યુલિંગ અલ્ગોરિધમ જે પ્રમાણેનો યુઝ થયું હશે એ પ્રમાણે પ્રોસેસને પ્રાયોરિટી મળતી હોય છે કે કોણ પહેલા રન થશે. કોઈ ફાઇલ સિસ્ટમ શું કરે છે? તો કોઈ પણ ફાઇલ સિસ્ટમ જે છે એ ક્રિએટ થાય, ડિલીટ થાય અને મેનેજ થાય છે. કઈ ઓપરેટિંગ સિસ્ટમ કાર્યમાં યુઝર એપ્લિકેશન અને હાર્ડવેર વચ્ચેનું સંકલન થાય છે? તો એને ડિવાઇસ મેનેજમેન્ટ કહેવાય. કેમ કે મિત્રો યુઝર અને એપ્લિકેશન, આપણા જે હાર્ડવેર છે અને આપણી એક એપ્લિકેશન છે, બંને વચ્ચે કોલેબોરેશન સાધે છે, એને ડિવાઇસ મેનેજમેન્ટ કહેવાય. કયું પ્રોસેસ સ્ટેટ એ સમયે સૂચિત કરે છે જ્યારે પ્રોસેસને પ્રોસેસર એનાયત કરવામાં આવે છે? મેં તમને પહેલા પણ કીધું કે કોઈ પણ પ્રોસેસને CPU મળી જાય તો એને એક્ઝિક્યુશન સ્ટેટ કહેવાય છે. CPU ના મળી હોય, CPU નો વેઇટ કરી રહ્યા હોય તો એને રેડી સ્ટેટ કહેવાય. પ્રોસેસ ક્રિએટ થાય ત્યારે ન્યૂ સ્ટેટમાં હોય. બરોબર છે? CPU માટે વેઇટ કરી રહ્યા હોય તો એ રેડી સ્ટેટ. CPU મળી જાય તો એ રનિંગ સ્ટેટ કહેવાય છે. કયું ઓપરેટિંગ સિસ્ટમ કાર્યને પ્લગ એન્ડ પ્લે માટે જવાબદાર છે? તો ડિવાઇસ મેનેજમેન્ટ જે છે એ પ્લગ એન્ડ પ્લે. હવે આ પ્લગ એન્ડ પ્લે શું છે? તમે કોઈ પણ માર્કેટમાંથી નવું માઉસ લાયા, નવું કોઈ પેન ડ્રાઈવ લાયા કે નવું કોઈ પણ ડિવાઇસ લાયા, જેવું તમે ભરાવો છો અને કાર્ય કરવા લાગે છે તો એને પ્લગ એન્ડ પ્લે કહેવાય છે. જ્યારે તમે કોઈ પણ વસ્તુ લાવો છો, જેમ કે પ્રિન્ટર લાયા પણ પિન ભરાઈને ડાયરેક્ટ વર્ક કરતું નથી, જ્યાં સુધી ડ્રાઈવર ન ઇન્સ્ટોલ કરો ત્યાં સુધી વર્ક ના કરે તો એને પ્લગ એન્ડ પ્લે કહેવાય નહીં. પણ તમે પ્લગ એટલે કે ભાઈ બજારમાંથી લાવો છો તમે પેન ડ્રાઈવ, સીધું ભરાવો છો, સીધું વર્ક કરે જ છે તો એને પ્લગ એન્ડ પ્લે કહેવાય છે. એવા કોઈ પણ ડિવાઇસ, એવા કોઈ પણ પેરેફેરલ કે જેને ડાયરેક્ટ પિન ભરાવાથી કામ કરવા લાગે એને પ્લગ એન્ડ પ્લે કહેવાય છે. ઓકે, તો અહીંયા ઓપરેટિંગ સિસ્ટમના ઘણા એવા પ્રશ્નો આપણે જોઈ લીધા કે જે બહુ જ અગત્યના છે, પરીક્ષા લક્ષી છે. બરોબર છે? તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મધરબોર્ડ જે છે એના વિશે અભ્યાસ કરીશું.